એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે, તો 20% નફો મેળવવા વેપારીએ 24 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ? રેવન્યુ તલાટી 2016 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ તો કે પહેલા આપેલી વસ્તુ લખવાની. તો આપણે લખીએ કે નારંગી, બીજા ક્રમમાં લખીએ રૂપિયા અને છેલ્લે લખીએ કે ટકાવારી. તો કે એક વેપારી 45 નારંગી 40 રૂપિયામાં વેચતા કે 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે, કે ટકાવારીમાં કહીએ તો કે 20% ખોટ જાય છે, તો ટકાવારીમાં કે 80% કહેવાય. તો કે 20% નફો મેળવવા વેપારી 24 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ? કે 20% નફો મેળવવા માટે તો કે 20% નફો મેળવવા માટે ટકાવારીમાં કહીએ તો કે 120 કહેવાય. કે 24 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ? કે 24 રૂપિયામાં પ્રશ્નમાં પૂછ્યું છે કે કેટલી નારંગી વેચવી જોઈએ. જે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે 24 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ. આપણે શોર્ટકટ મુજબ સંખ્યા મૂકી દીધી. આપણે ચોકડી ગુણાકાર કરીએ તો લખીએ આપેલી પૂરી સંખ્યાને આપણે ઉપર લખીએ તો કે 45, 24 અને 80. આ પૂરી ત્રણ સંખ્યા આપેલી છે, તો આપણે એને ઉપર લખીએ કે 45, 24 અને 80. બાકીની સંખ્યાને આપણે નીચે લખીએ તો કે 120 ગુણ્યા 40 અને બાકીની સંખ્યા આપણે શોધવાની છે. તો લખીએ ને છે કે 120 ગુણ્યા 40 ભાગાકાર કરીએ તો કે 40 દુ 80, 24 ને 120 વડે ભાગીએ તો કે 24 50 120 અને 45 ને 5 વડે ભાગીએ તો કે 9 50 45, 9 50 45 ઉપર 9 અને 2 નો ગુણાકાર કરીએ તો કે 9 દુ 18, 9 દુ 18 નારંગી. તો કે 24 રૂપિયામાં 18 નારંગી વેચતા 20% નફો થશે.